લે દીકરીનો ફોન લાગે છે। હા બેટા, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ છો? બસ મજામાં મજામાં હો બેટા, બોલ। કાઈ નઈ, હું એમ કેતી હતી કે આજ સાંજે હું ત્યાં ઘરે આવું છું। હા તે કાંઈ વાંધો નહીં, આવ ઘેરે સહી બધા। હા તે વાંધો નહીં। શું કરે છે મારા ભાભી? ઈ જો અહીંયા જ છે, મિત્તલબેન નો ફોન છે। લે બા, મિત્તલબેન આવે છે, એને પૂછો ને એની હાટું હું બનાવું જમવાનું? બેટા તારા ભાભી પૂછે છે હું બનાવે તારી હાટું જમવાનું? મમ્મી ફોન લાઉડ સ્પીકર ઉપર કરો ને। હા કરું। મમ્મી એને કહેજો મારી હાટું કાંઈ ન બનાવે, મને નથી ભાવતું એના હાથનું બનાવેલું। બા, એને જે ભાવતું હોય ને એ હું બનાવી દઉં। મમ્મી એને ના પાડી દો। હા વાંધો નહીં, હારું હાલ એવું જ કરું। તું છે ને જમવાનું કઈ નહીં બનાવતી, અમે મા દીકરી નક્કી કરી લેવું, તું જા આરામ કર। એ હારું બા। મમ્મી લે આવ બેટા આવ। આ જો આવી। મમ્મી કેમ છે? હારું છે બેટા। મમ્મી મેં એટલે ભાભીના હાથનું ખાવાની ના પાડી કે તમે કહેતા હતા ને મારા ભાભીને 2 દિવસથી મજા નથી, એટલે એક તો એને મજા ન હોય અને એમાં ઈ મારી હાટુ કેટલી મહેનત કરે, આ બનાવે તે બનાવે। ભાભી મારું કેટલું ધ્યાન રાખે છે હું જયારે અહીંયા આવું ત્યારે। હું તો બસ ખાલી એના ખબર કાઢવા આવી છું અને હું આજે એને છે ને મારા હાથની રસોઈ બનાવીને ખવડાવી। બેન, તમે મારા માટે કેટલું સારું વિચારો છો। હું તો એમ સમજતી હતી કે એને કેમ મારા હાથનું નહીં ભાવતું હોય। ખરેખર બેન, હું કેટલી નસીબદાર છું, મને તમારા જેવા નણંદ મળ્યા। અરે ભાભી, હું ખાસ તમને મળવા માટે જ આવી છું। અને હા, આજે તમારે કઈ ચિંતા નથી કરવાની, આજે હું ઘરનું કામ બધું કરી નાખીશ અને તમે આરામ કરજો। બટા મને ગર્વ છે તારી ઉપર કે મારા આપેલા સંસ્કાર આજે પણ તું નથી ભૂલી। બટા આવા જ વિચાર તારા હાહરિયામાં પણ તું રાખજે।